એ ઘટના 400 વર્ષ પૂર્વે બની ગઈ. બ્રહ્માંડમાં ક્યારેય નથી બની ના. આવા બ્રહ્માંડો બનતા રહેશે પણ ક્યારેય નહીં બને. એટલી સુંદર ઘટના બની એમાં ભુજની અંદર. અને એ ઘટનાને લઈને રાજજી હમણાં ભુજમાં લાગ્યા. અને આજ બી આખા સંસારની અંદર જે રાજ્યની વાણી આપ પડતા છે ને એમાં ભોજનગરની વિતક અલગ આવશે. ભોજનગરને ભુજ ન કહ્યું છે ને. આપણા ભોજનગરના રાજ્ય વિતકમાં લખ્યું. અને એ વિતક સાંભળ્યા પછી જેટલા સુંદર સંત આપણે છે ને કાશ ભોજનગરમાં જઈ ગયા નહીં. કાશ અમને રાજ્ય ભોજની અંદર લઈ જાય. અને એ ઘટના જે આજથી 400 વર્ષ પૂર્વે બની ને ઈ જમીન પર જઈને ખાસ તાજી થઈ જાય એમને. તમને ખબર છે કેટલી સુંદર ઘટના. પરમધામની શ્યામાજી જે રાજ્યની સાથે બાજુમાં સિંહાસન પર બેસવા આ સંસારમાં આયા પછી એક મનુષ્યના શરીરની અંદર એક આત્મા બેઠેલી છે. અને ઈ આત્મા છે કેવું આ બીતકની અંદર ભાઈ મથુ મહેતાનું પિતાનું નામ, માતા કુંવરબાઈનું નામ છે ને, લીલબાઈનું નામ, આ બધા છે ને. જો આપણે એવું માનીએ છીએ કે બ્રહ્મલીલા રાજ્યની લીલા નવતનપુરીમાં રાજ્ય દર્શન આપ્યા પછી ચાલુ થઈ. દેવચંદ્રજીનો જન્મ થયો ને એ પહેલા માતા પિતાના બધા જ ના નામ બ્રહ્મલીલામાં સામેલ કરી દીધા રાજ્યએ. તો આ બધી જ લીલા બ્રહ્મલીલા છે. તો આપણા ભુજની અંદર એક બ્રહ્મલીલા થઈ. અને એ ભુજમાં જે બ્રહ્મલીલા થઈ ને એ આખો સંસાર એવું છે. આજ બી વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન, કૈલાસની અંદર ભોળાનાથ. મારા ઘરમાં કાશ આ બ્રહ્મલીલા થઈ હોય તો અમે બધા કદાચ ભુજની જગ્યાએ કૈલાસમાં વૈકુંઠમાં જવાની વાત કરો ને. છે ને આ લીલા એવી લીલા છે ને કાકા સંસારના આપણા ભુજ તરફ આકર્ષિત કરે છે. અને કેવી ઘટના છે. સંસારમાં જેટલા બી શાસ્ત્રો આયા, ઋષિ મુનિઓ આયા, અવતારો આયા, જેટલા બી ધર્મગ્રંથો આયા ને એ ક્યાંક ને ક્યાંક કોઈ સુંદર વૈકુંઠનું વર્ણન કરતા હશે, યા તો સ્વર્ગનું વર્ણન કરતા હશે, યા કોઈ ગુરુજીનું વર્ણન થયું હશે, યા તો કોઈ માતાજી, યા તો કોઈ ભગવાન, યા તો કોઈ અવતારનું વર્ણન થયું છે કે ભાઈ આ સમયમાં અવતાર હતો ને આટલું સુંદર કામ કર્યું. ભુજનગરની આખી અલગ લીલા. સ્વયં 14 લોકના માલિક નારાયણ અને એથી પરે ગૌલોક, એથી પરે ગૌલોકની અંદરથી અખંડ શક્તિઓ આ સંસારમાં આવી. અને પહેલીવાર હરદાસજીને કે હરદાસજી કોની જોડે તું સેવા કરાવડાવું છું? તું ઓળખો છો આ કોણ છે? હરદાસજીના ભગવાન આવી અને દેવચંદ્રજીની ઓળખાણ કરાવવા છે. આજ દિન સુધી ગુરુજી અને ભક્તો હોય ને એ ભગવાનની ઓળખાણ કરાવે. કારણ કે શાસ્ત્રો તો એ કે છે ને. જો ભાગવતની અંદર તમે રામાયણની અંદર જો તો ભાઈ રામ ભગવાનના ગુણનું, તમે શંકર ભગવાનના જેટલા બી શાસ્ત્રો પણ છે એમાં શંકર ભગવાનના ગુણનું વર્ણન છે, એમની લીલાઓ છે. પહેલી વાર ઉલટી લીલા થઈ. અને આ ઉલટી લીલા આપણા ભુજનગરની અંદર, આપણા ભુજની અંદર સ્વયં છે ને સુંદર સજી સ્વયં ભગવાન આઈ અને બાલ કુટુંબજી આઈ. હિન્દુ સમાજની અંદર 90% કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતી હોય. બાલ કૃષ્ણને બધા બહુ માનતા હતા. તો ઈ સ્વયં ભગવાન આઈ અને હરદાસજીના જે પહેચાન કરાવે એટલી સુંદર લીલા છે, એટલી સુંદર લીલા છે જે વિતકની અંદર મને બહુ ગમે છે. તો ઈ ઘટનાને આપણે થોડી વાર આપણે જોઈશું કે દેવચંદ્રજી 16 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળ્યા. પરમાત્માની ખોજ નીકળી. પરમાત્મા પણ 3 પ્રશ્નોના ખોજ માટે એ નીકળ્યા હતા. હું કોણ, ક્યાંથી આવ્યો, મારે આ સંસાર છોડ્યા પછી ક્યાં જવાનું, પરમાત્માનો માલિક કોણ. અને ઈ ખોજ કરતા કચ્છની અંદર ખોજ કરી. જો તમારો કચ્છ જિલ્લો એટલો પવિત્ર, શરૂઆત જ કચ્છથી થઈ.
હે ને આપણી લીલાની શરૂઆત દેવચંદ્રજીનો જન્મ છે ઉમરકોટની અંદર થયો, પણ એ લીલાની શરૂઆત જ કચ્છથી, એટલે અમે બધા ઈચ્છા કરી કે ચલો કચ્છથી જ ચાલુ કરીએ કામ કરવું હોય તો, કે રાજ્યએ કચ્છથી ચાલુ કર્યું ને, તો કચ્છની અંદર ખોજ કરી. અચ્છા, ઉમરકોટથી અમે જ્યારે ગીતા પડતા હતા ને તો દેવચંદ્રજી ઉમરકોટથી નીકળ્યા અને પછી કચ્છમાં ખોજ કરે છે. અચ્છા, કહા છે ને આજકાલ તો એવો ઉલટો જમાનો થઈ ગયો છે ને કે ભાઈ અચ્છા પૈસા કમાવા માટે ક્યાં પરદેશ છે, ક્યાં ગોતવા જોઈએ અમેરિકાને જે ડોલર કમાવા માટે. ગીતાની અંદર ચોપાઈ કેટલી સુંદર છે, કહું જાઉં પરદેશ પરમાત્માની ખોજ કરવા માટે. આજે લોકો પરદેશ પૈસા કમાવા માટે જાય છે, દેવચંદ્રજી પરદેશમાં પરમાત્માની પ્રાપ્તિ માટે આવે છે કે ભાઈ પરદેશમાં મેં જઈ છે. અચ્છા, ખોજ કરું. ખોજ આપણા કચ્છથી ચાલુ કરી. ખબર છે કચ્છની અંદર કેવા કેવા સાધુ મહાત્મા, આખી વિતરની વાત નથી, કચ્છની અંદર કેવા કેવા સાધુ મહાત્માઓ દેવચંદ્રજીને મળ્યા છે, અને કયા સાધુ એવા હશે કે જેમને દેવચંદ્રજીને પોતાની જોડે નહીં રાખવા આવે છે. વિતરની અંદર આવે છે ને દેવચંદ્રજીએ બહુ સેવા કરી. અનેક સાધુ મહાત્મા જે દેવચંદ્રજી ગયા છે ને, દેવચંદ્રજીની અંદર પરમધામી શ્યામાજી હોવાના કારણે એટલું નૂર છે, એટલો પ્રેમ છે, પરમધામી પ્રેમનું સ્વરૂપ અંદર વિરાજમાન છે ને. અનેક સાધુ મહાત્માને એટલું આકર્ષિત, ખાસ આ દીકરો જો મારી જોડે રહી જાય તો, મારા આશ્રમમાં રહી જાય તો ખાસ મારું ઉદ્ધાર થઈ જાય. બધા સાધુ મહાત્માએ જેટલું જ્ઞાન હતું, જેટલી શક્તિ હતી, જે બધું હતું ને, દેવચંદ્રજીના ચરણોમાં નિછાવર કરીને મૂકી દીધું કે આ છે તું આટલું જ આપણી જોડે રહી જાય. પણ છતાંય કોઈ દેવચંદ્રજીને બાંધી ન મૂક્યા. તહા મન માને નહીં, તહા મન માને નહીં, તહા મન માને નહીં. દેવચંદ્રજીને કોઈ બાંધી ના મૂક્યા. દેવચંદ્રજી કા સ્વર્ગમાં વૈકુંઠમાં ગયા હોત પરમાત્માની પ્રાપ્તિ માટે તો લક્ષ્મી દેવી કેટલી સેવા કરો, સ્વર્ગની અપ્સરાઓ કેવી સેવા કરો. દેવચંદ્રજીના બાંધી હતા, સ્વર્ગનો વૈકુંઠ બી દેવચંદ્રજીના બાંધી નો હક. વિચારો આ કચ્છના સાધુ મહાત્મા કેટલો પ્રયાસ કર્યો છે કે દેવચંદ્રજીને રોકી રાખવા માટે. ખાસ દેવચંદ્રજી રોકાઈ ગયા અમારી જોડે. 14 લોકમાં જેને કોઈ જ ના રોકી શકે ને, એને ભોજનગરે રોકી દીધા. ભોજમાં અને એક જ શબ્દ, સુંદર શબ્દ છે ને, આજે મેં ભોજના સુંદર શાકમાં એના કચ્છના સુંદર શાકમાં જોઈએ ને તો એ શબ્દ બહુ યાદ આવે. વિતકમાં કેવો શબ્દ હતો કે જ્ઞાન બધાની જ્ઞાનની કોઈ કમી નથી. એ જમાનામાં આમ ચૂટકી મારીને આમ આશીર્વાદ આપીને ભગવાનના દર્શન કરાવો, તંત્ર મંત્ર જાણવા વાળા, 4 વેદ ન જાણ, જ્ઞાનની કોઈ કમી નથી. વેદો પુરાણો જાણવાના ઋષિ મુનિઓ હતા, દેવચંદ્રજીને એક એક વાત બતાવો. છતાંય દેવચંદ્રજીનું મન નતું માનતું. બધા એક વાત પર દેવચંદ્રજીને રોકી લીધા. ખબર છે શું વાત આવે છે વિતકની અંદર? સાચવટી દેખ કે હરદા ભુજનગરમાં આયા ને આપણે જે દેવી છે ને ત્યાં હરદાજીની સાચવટી, દિલની અંદર જે સત્ય, જે ભાવ છે ને, જે પ્રેમ પોતાના ભગવાન માટે. જો દેવચંદ્રજીને કોઈ લેવા દેવા નથી. પ્રસંગ કેવો છે કે હરદાજી એમના ભગવાનમાં મસ્ત છે. હરદાજીને દેવચંદ્રજી હાથે કોઈ મતલબ જ નહીં કે દેવચંદ્રજી હાથે ભગવાનનો કોઈ કમી કરી દઉં, કોઈ થોડો ઓછો સમય આપું, એવું નથી. એમ હરદાસજી એમના ભગવાનનો મત છે, દેવચંદ્રજી પોતાની મસ્તીમાં મત છે, હરદાસજીનો પરિવાર એમની મસ્તીમાં મત છે, બધા પોતાની પરિવારમાં મસ્ત છે. પણ હરદાસજી જે પોતાના ભગવાનમાં મસ્ત છે, જે બાલ મુકુંદના બાકે બિહારી છે, જે દેવી જે ભક્તિ કરતા હતા ને, તો દેવચંદ્રજી વિચાર આટલા ભાવથી, આટલા લાડથી, આટલી સાચવટીથી બી કોઈ ભગવાનને રીઝાઈ શકે? પહેલી વાર જોયું મેં. આટલા પ્રેમથી, આટલી સાચવટી ક્યારે આટલું કરી શકે? કોઈ વાણીને એની વાત લખી દો. બે વસ્તુ જોઈએ, એક પહેચાન અને એક પ્રેમ. કોઈ આટલી નિષ્ઠાબંધ જો કોઈ કરતું હોય ને તો પહેચાન છે. અચ્છા, પહેચાન માટે જ્ઞાન, તો જ્ઞાન તો મૂળ પાયો થઈ ગયો ને. તો જ્ઞાન, પહેચાન અને પ્રેમ કોઈ હોય તો આટલી સાચવટી, આટલા સાચા ભાવથી કરે. દેવચંદ્રજીને આટલા બધા સાધુ મહંતો મૂળ મળ્યા પછી એટલી તો ખબર હતી જે સાચવટી છે ને, અહીંયા કઈક છે. તો એમને કેવું હતું
તો ભુજમાંથી કંઈક મને મળશે. બસ અમે એટલા માટે જ આવ્યા છે તમારી વચ્ચે. તો પરમદમની શ્યામાજીને અહીંયા બાંધી દીધા ને જે હરદાસજી, અમને તો તમારા બધાની ઘરે સાચવટની દેખાય છે. એ હરદાસજીના ગુણ દેખાય છે તમારા બધાની અંદર. શંકરજી, તમે ધંધર છો ભુજની ધરતી પર. તમે બધા તમારા કેટલું દૂરથી રાખી અહીંયા છો તો ઈ સાચવટી જોઈ. અને ઈ દેવચંદ્રજી પરમધામની શ્યામાજી, કારણ કે પરમધામની શ્યામાજીના પ્રેમ સિવાય કોઈ બાંધી ના શકે. અને ઈ પ્રેમની થોડી ઘણી જો બૂંદ જોઈએ છે ને તે હરદાસજીની અંદર. અને એ પ્રેમ કોને માટે? એમના બે ભગવાન માટે જ હતો. દેવચંદ્રજી માટે કોઈ પ્રેમ હતો નહીં. કે નતો પોતાના પરિવાર માટે પ્રેમ હરદાસજી નતો, પોતાના બે ભગવાનને જેમ એમની મસ્તીમાં જે રહે છે હરદાસજી. દેવચંદ્રજી વિચાર તહા આયે છે ને, શું કે છે? તહા આયે દિલ પાયો કરાર. ભોજનગરમાં કઈ કરાર લાગે છે કે આ જગ્યા પરથી મને કઈક મળશે, મને કઈક પ્રાપ્ત થશે. એમાં મને બી અહીંયા આવે ને તો આ વચનો યાદ આવે છે. તહા પાયો કરાર, તો મને કઈક મળશે. એના સુંદર સાથી જોડે કે હું બહુ શીખીને જઈશું, બહુ બધું તમારી જોડેથી લઈ જઈશું. સુંદર સાથી અને ઈ શ્યામાજી હવે વિચારવા જેવી હરદાસજીની એક વાત, તો હરદાસજી એમના ભગવાનને પ્રેમ કરે છે, કોઈ સ્વાર્થ નહીં. તમે આ ગીતક પડશો ને તો ઈ કોઈ સ્વાર્થ નહીં એમ. અને છતાંય પછી છે ને કોક આઈને હરદાસજીને એમ કે તમારે એક ભગવાન મને આપી દો. હરદાસજી આપે, હરદાસજી પોતાના ભગવાન આપે, જે પોતાના શિર કરતા જીવ કરતા ભગવાનને વધારે પ્રેમ કરે છે. પણ દેવચંદ્રજી હરદાસજીની એમના ઘરની સેવા કરી, હરદાસજીને મજબૂર કરી. ભગવાનની સેવા તો હરદાસજી કરે છે ને, પણ દેવચંદ્રજીએ કોની સેવા કરી? હરિદાસજીની, એમના પરિવારની સેવા કરી. હરદાસજી એમના પરિવારની ઘરની સેવા કરીશ ને તો મને કંઈક મળશે. એમને એમ તો નહીં મળે. દેવચંદ્રજી એવી સેવા કરી, એવી સેવા કરી. હરદાસજી મજબૂર થઈ ગયા. દેવચંદ્રજી શું જોવું છે તમે? આટલી બી કોઈ સેવા કરીએ કે હું મારા બે ભગવાનની સેવા નહીં કરતો, એટલી સેવા તો મારા પરિવારની કરું છું. એ સુંદર ઘટના આખી પવિત્ર ધરતી, એવા સુંદર માણસ આ ભોજનગરના. દીકરો શું જોઈએ છે? બોલ બેટા, શું જોઈએ છે તને? મંદિરની સેવા કરે, મારા ઘરની સેવા કરે. હરદાસજી મજબૂર થઈ ગયા. કામ કર દીકરા, બેટા ભગવાન નથી લઈ જાય. મારા એક ભગવાન તને આપી દો. કોણ આપા સંસારમાં પોતાના ભગવાન? દેવચંદ્રજી કે જી ગુરુજી, જી તમારી આપજો. હરદાસજી કે ભગવાન આપવા તૈયાર છે. એ સેવાના બળ પર. એ સુંદર ઘટના છે, સુંદર છે. અને જ્યારે હરદાસજી ભગવાન આપવાની વાત કરે છે ને, એ દિવસ પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગવાનને જવાનું હતું ક્યાં? દેવચંદ્રજીના. અને ભગવાનને એટલી તો ખબર છે, હરદાસજી જે મારી સેવા કરે છે ને, જે મને પ્રેમ કરે છે ને, એના કરતા હું દેવચંદ્રજીના ઘેર ગયો તો વધારે લાડ, વધારે પ્રેમ મને મળવાનો છે. હરદાસજી કરતા બી વધારે લાડ ને પ્રેમ કરીએ કે ને તો એ દેવચંદ્રજી કરવાના હતા. પણ છતાંય વધારે લાડ ને વધારે પ્રેમ મળવાનો તો ભગવાન ગયા. કેવી ઘટના છે! કોઈ વધારે આસ્થા સાક્ષા માન સન્માન મળતું હોય અને એવા ઘેર ન જાય તો આશ્ચર્ય તો થાય. કેમ ગડબડ થઈ જાય કાંઈ? ભગવાન અદ્રશ્ય થઈ ગયા. દેવચંદ્રજીના ઘરે જવા માટે તૈયાર હતા. રાત્રે હરદાસજી અને દેવચંદ્રજી કે બેટા કાલે તું
લઈ જજે ભગવાન. રાતે સેવા પૂજા કરી, બે ભગવાનના પોઢમણી કરી, સવારે મંદિર ખોલ્યું તો બાલ મુકુંદજી અદ્રશ્ય, કારણ કે આપવાના હતા ઈ જ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. આ ભુજનગર ની અંદર બાલ મુકુંદજી તહા પાલે નથી. હજી વિસ્મય થઈ ગયા, ભગવાન કેમ જોતા નથી? દેવચંદ્રજીને આપવાના જે ભગવાન મેં તો વચન આપ્યું છે. દેવચંદ્રજી શું વિચાર છે મારા વિશે? ભગવાન મેળવી આવે, ગુરુજી મરી ગયા છે, એમના મનમાં કઈક ગડબડ થઈ ગયો છે એટલે નહીં લેવા એ વિચારવું. એક તો ભગવાન અદ્રશ્ય થવાનું દિલમાં દુઃખ છે, બીજું દેવચંદ્રજીને આપવાનું. શું જવાબ આપીશ મેં? કોઈને વચન આપ્યા પછી પૂરું ના થાય. હરદાસજી એટલે સૌથી વધારે દેવચંદ્રજી જેવા કેટલા પવિત્ર દિલના મેં વચન આપી ચૂક્યો છું. અને ખાઈ માગ્યું નથી અને બે આમથી કહ્યું છે, પણ છતાં હું મારું વચન પૂરું ના કરું ને ભગવાન ના આપું તો હરદાસજી કેવા આમેથી કહીએ ને પછી મોદે તો હરદાસજી કહે છે ભગવાન અંજર કે છે એકાદશી રાત્રે હરદાસજીની આંખ મળી ગઈ. રાત્રે છે ને દેવચંદ્રજી તો પછી કે મને ઈ પ્રસંગ એટલે આનંદ આવે ને કે મારી અંદર કોઈ કમી હશે, મારી અંદર કોઈ અવગુણ હશે એટલે ભગવાનને મારા ઘેર નહીં આવવું. કેટલી સુંદર વાત છે. ગુરુજી તબિયત તો આપતા હતા, ભગવાન લઈ જવાના હતા, પણ એ ભક્તિમાં તમારા પ્રેમમાં કમી મારી અંદર છે. જે મનુષ્ય પોતાની અંદર જે દિવસ કમી દેખાવાની ને એનો માર્ગ 100% સત્ય હોય. કારણ કે કમી દેખાય છે તો એક ને એક દિવસ પૂરી કરશે. કે રાજજી પૂરી કરતા મારામાં ગડબડ છે, મારી અંદર આ કમી છે. અને ઈ સુંદરસાજી પણ હરદાસજી પોતાની અંદર કમી દેખાય છે. કમી મારી અંદર છે એટલે ભગવાન અંદર છે. દેવચંદ્રજીને લાગે કે ના મારી અંદર છે એટલે ભગવાન અંદર છે. અને પછી ભગવાન સવારે સુંદરસાજી આવે છે અને એ સુંદર પ્રકરણ છે. દેવચંદ્રજીના સ્વરૂપની પહેચાન ઓર કોઈ કરાવે ના કરાવે તો આપણે માનીએ ના માનીએ, પણ સ્વયં ભગવાન 11 વર્ષના 52 દિવસ વાળા બાલ મુકુંદજી આવી અને હરદાસજીને કહે છે હરદાસજી દેવચંદ્રજીને તું ઓળખું છું એ કોણ છે? તો પહેલી વાર આ સંસારમાં અગર દેવચંદ્રજીની ઓળખાણ કરી હોય ને તો સ્વયં ભગવાનને આ ભુજની પવિત્ર ધરતી એ દેવચંદ્રજી કોણ છે? અને એમાં ભગવાન કહે છે કે આ શક્તિ મારાથી મોટી છે, मैं इनकी सेवा ना से सकवर ना से सकते हैं. तो ये आटली सुंदर घटना આપણે જૂનાગઢમાં બની અને એ ઘટનાના લીધે મને આપણે બધાના અને જેટલા સુંદર સાહિત્ય સાંભળે છે ને એ આ ઘટનાના લીધે આ ભોજ યાદ કરે છે. આ ભોજનગર અને બધાના આ ઘંટી ખેંચી રહી છે. છાવાનું ભોજની અંદર નદી સુંદર છે અને ભાષણના લઈ અને અહીંયા રાજ્ય લાયા છે. अगर आप महाराज सिंह नाम का गीत गाते हैं बोलो श्री प्राणनाथ